નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ રૂમ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે 2023માં લેવાયેલી ટાટ એસનું પેપરનું આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આમાં જે આપણે ગુજરાતી વ્યાકરણ છે, ગુજરાતી સાહિત્ય છે, એમાં જે પ્રશ્નો પૂછાયા છે તેનું આપણે સંપૂર્ણ પીવાયક્યુ સ્વરૂપે અભ્યાસ કરીશું, જેથી તમને એટલી આઈડિયા આવી જશે કે તમને કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. અને જો તમારે એ ટોપિક કરવાનો બાકી છે, તૈયાર કરવાનું બાકી છે, તો એ ટોપિક તમને તૈયાર કરવામાં મદદરૂપ થઈ જશે. સાથે સાથે બીજું વિદ્યાર્થી મિત્રો કે આ ઘણા પ્રશ્નો તમારા રિપીટ થાય છે, તો વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્નો રિપીટ થશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો હશે તો તમે તમારા જે રિપીટ થયેલા પ્રશ્નો આસાનીથી તમે તેનો જવાબ આપી શકશો. અને હવે તમારા પાઠમાંથી છે, પછી તમારું વ્યાકરણ છે, એ કયા લેવલનું પૂછાઈ રહ્યું છે, તો તે બધી વસ્તુ તમને પાછલું પેપર જોશો એટલે તમને આઈડિયા આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો, બસ આજનો વિડીયોમાં તમારે લાસ્ટ એન્ડ સુધી જોવાનું છે. અને ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાનું છે, જેથી કરીને આવનારા આવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. વિદ્યાર્થી મિત્રો, જો તમારા શબ્દો સમય રૂઢિપ્રયોગ કહેવતો આ બધી વસ્તુનો જો તમારે વિડીયો જોવાનો બાકી હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. સાથે સાથે એન્ડ સ્ક્રીન પર પણ તમને જોવા મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, 71 નંબર જે અહીંથી તમારું ગુજરાતી ગ્રામર ચાલુ થઈ રહ્યું છે, તો અહીંથી આપણે શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, તો પહેલો નંબર છે 71માં છે કે અગ્નિ શબ્દનો સમાનાર્થી શું થશે? વિદ્યાર્થી મિત્રો, તો અહીં થશે વિદ્યાર્થી મિત્રો, એકવાર સાચો જવાબ જોઈ લઈએ, પછી આપણે બીજા શબ્દોનો સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ કે અગ્નિ શબ્દનો સમાનાર્થી થશે અનલ. શું થશે? અનલ. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને અહીં અનિલ જોઈને તરત એવું ખ્યાલ આવશે કે કદાચ આ થઈ શકે છે, પણ વિદ્યાર્થી મિત્રો, આ અનિલનો મતલબ તો થાય વાયુ. શું? વાયુ. જો તમને વાયુ આપેલો હતો તો તમારો અનિલ થશે. તો સાચો જવાબ આપણો ઓપ્શન એ આવશે. ચલો, અહીં વિદ્યાર્થી મિત્રો, તપસ એટલે કે તો તપશ્ચર્યાનો એક સમાનાર્થી શબ્દ થાય છે, તો એ થોડું અલગ પડી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આનો અનંગનો મતલબ થાય કે જેનું શરીર નથી તેવું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર ઓપ્શન તમને ખ્યાલ આવી ગયો હશે. આપણો સાચો જવાબ થશે એ. અગ્નિનો સમાનાર્થી શબ્દ થશે અનલ. ચલો, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આ જ રીતના આપણે સમજશું તો તમારે સાથે સાથે ઘણા બધા જે શબ્દો છે એનું પણ તમને સમજૂતી મળી જશે. ચલો, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 72 નંબર છે, નીચેનામાંથી ખાલી જગ્યા કર્મધારય સમાસનું ઉદાહરણ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, જો તમને સમાસ વિગ્રહ કરતા આવડે, એટલે કે સમાસને છૂટો પડતા આવડે, તો તમને ઓળખવામાં તમને સમય ન લાગે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, સમાસ વિગ્રહનો મતલબ કે છૂટું કરવું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સમાસ છૂટું પાડવાનું હોય તો તમારે કઈ રીતના છૂટું પડી રહ્યું છે તેના આધારે તમારી ઓળખ મળે છે. તો અહીં આપણે એકવાર સાચો અર્થ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કર્મધારય સમાસનું ઉદાહરણ કયું છે? તો એમાં જવાબ આવશે ડી, પરમેશ્વર. અહીં વિદ્યાર્થી મિત્રો, કર્મધારય સમાસમાં શું હશે કે જે પ્રથમ પદ છે, એટલે કે આ પરમ છે, એ તમારું શું છે? વિશેષણ દર્શાવે છે. અને પછાડી ઈશ્વર બોલાય છે, એ તમારું શું? એ એક નામ છે, એના આગળ વિશેષણ જો જોડાય ત્યારે તમારો કર્મધારય સમાસ બને છે. ચલો, એ જ રીતના વિદ્યાર્થી મિત્રો, તો આપણે સાચો જવાબ ડી થઈ જશે. હવે આ બીજા ઓપ્શન પણ આપણે જોઈ રહ્યા, જેથી કરીને તમને પૂછાય તો તમે આરામથી ટીક કરી શકો. હવે અહીં વિદ્યાર્થી મિત્રો, તક સાધુ. તો તક સાધુ મતલબ કે તકનો સાધનાર, એનું આપણે વિશેષણ આપણે વિગ્રહ કરીએ તો શું થશે? તકનો સાધનાર. તો અહીં વિદ્યાર્થી મિત્રો, તમારો એ તત્પુરુષ સમાસ થશે. તકનો સાધનાર મતલબ તક સાધુ મતલબ કે તકનો સાધનાર. તો નો ની નું નાથી તમારો વિગ્રહ થાય છે, એટલે એ તમારો શું થશે? તત્પુરુષ સમાસ થશે. પછી અહીં પંચામૃત. તો પંચામૃત એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 5 અમૃતનો સમૂહ. તો એ તમારી શું દર્શાવે છે? સંખ્યા દર્શાવે છે. તો એ તમારો દ્વિગુ સમાસ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના તમે આરામથી ઓળખી શકો છો. તો આમાં આપણો કર્મધારય સમાસનું ઉદાહરણ કયું થશે? ઓપ્શન ડી. ચલો, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા સુધી તમારું ક્લિયર? ચલો, હવે 73 નંબરમાં જોઈએ. તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. ચલો, શું જવાબ આવશે? તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો, તમારે શું દર્શાવવાનું છે? જે વાક્ય પ્રયોગ છે તે તમારે દર્શાવવાનું છે. તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ભાવે. શું આવશે? ભાવે. ભાવેમાં શું હોય વિદ્યાર્થી મિત્રો કે આમાં કર્મ જોવા મળતું નથી. શું? કર્મ જોવા મળતું નથી. અને આપણને આમાં જે
ક્રિયાપદ હોય એ જ તમને બેઠું જોવા મળશે. લાસ્ટમાં તમને કોઈ પણ વાક્ય જોવા મળતું નથી. અહીં તમે જોઈ શકો છો કે તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. તો અહીં બોલાય પછી કોઈ પણ એવું વાક્ય જોવા મળતું નથી. અને આમાં કર્મ પણ જોવા મળતું નથી. એટલે કે ભાવેમાં ઓળખવા માટે તમારે ખાસ યાદ રાખવાનું કે ભાવેમાં કર્મ જોવા મળતું નથી. ચલો, કર્તરીમાં શું હશે વિદ્યાર્થી મિત્રો? તો કર્તરીમાં હશે તમારું કર્તરી વાક્યમાં મુખ્ય કર્તા હોય, જે શરૂઆતમાં તમને કર્તા આપી દેવામાં આવે. કર્મણીમાં તમને શું હશે કે કર્તા પાછળ થી થકી વડે જેવા એવા શબ્દો તમારા લાગેલા હશે. ને પ્રેરકમાં તો આપણે એક કોઈક વ્યક્તિ પાસે કરાવીએ તો તે પ્રેરક વાક્ય બનશે. તો ચલો, અહીં વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 74 નંબર જોઈએ. શું છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આ કાવ્યોનો પ્રકાર જણાવો. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ચલો, તમને આ લેવલના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. તો આવા પ્રશ્નો નીકળી રહ્યા છે એટલે કે તમારે હવે તૈયારી આ પ્રકારની કરશો તો તમને કોઈ પણ આવનારી પરીક્ષા માટે તૈયાર તમે થઈ જશો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે 74માં બી. આમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? આ કાવ્યનો પ્રકાર મુક્ત છે. સોનેટ છે, હાઇકુ છે, આ બધી વસ્તુ તમને આઈડિયા હશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે 75 નંબરમાં જોઈશું. ચલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ચલો, સોનેટમાં શું છે વિદ્યાર્થી મિત્રો? તો સોનેટમાં એ 14 અક્ષરનું તમારું કાવ્ય હશે. શું હશે? 14 અક્ષરનું કાવ્ય હશે. તમને આઈડિયા હશે. હાઇકુ એ 17 અક્ષરનું કાવ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે આરામથી એટલે આના વિશે તમને આઈડિયા હશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કે ખોટી જોડણી કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ખોટી જોડણી શોધવાની છે. સુગળ તો સાચું લાગી રહ્યું છે. દીકરી બરાબર જ છે. અકસ્માત બરાબર છે. તો આ 3 ઓપ્શન નીકળી ગયા. તો ચોથું આપણું આ ખોટું રહેશે. કનિષ્ઠ ઠ આવે આપણો, અહીં ટ છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં આ એક ભૂલ છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 76 નંબર કે નીરવ શબ્દનો વિરોધી શબ્દ શું થાય? શું નીરવ શબ્દનો વિરોધાર્થી શબ્દ શું થશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો નીરવનો મતલબ થાય કે શાંત. શું થશે? શાંત. તો એવું આપણે જોવાનું છે. તો એનો નીરવ એટલે શાંત. તો આપણે વિરોધી શું જોઈશું? તો વિરોધીમાં સુમ સામે તો થશે ને, એનો મતલબ શાંત થશે. ધવલનો મતલબ તો થાય સફેદ. પીડા એટલે તો દુઃખ થાય. તો વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક વસ્તુ છે કે આપણો લાસ્ટ કોલાહલ શબ્દ એ તમારો નીરવ શબ્દનો વિરોધાર્થી શબ્દ થશે. ચલો આ જ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે સરસ અભ્યાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો જો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક આપી દેજો અને તમારા મિત્રો વર્તુળમાં જરૂરથી શેર કરી દેજો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 77 નંબર જોઈએ. સમાનાર્થી શબ્દની ખોટી જોડ કઈ છે? તે વિકલ્પ કયો છે? આપણે અહીંયા સમાનાર્થી શબ્દ આપેલા છે, એની ખોટી જોડ શોધવાની છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ 77 નંબરમાં આપણે શું જોવાનું છે કે સમાનાર્થી શબ્દની ખોટી જોડ હોય તેવું વિકલ્પ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ગોફણ એટલે ગુફા એ બરાબર છે. પછી અહીં વિદ્યાર્થી મિત્રો અનરવું આ એક તમારે ખાસ ડાઉટફુલ છે વિદ્યાર્થી મિત્રો. પછી અડવડિયું તો લથડિયું એ બરાબર જ છે. આદ્રતા તો મૃદુતા એ પણ બરાબર છે. તો સાચો આપણો આમાં ખોટો વિકલ્પ કયો છે? આ ઓપ્શન બી થશે. અનરવો હિંમતવાન એ તમારો ખોટો વિકલ્પ થશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 78 નંબરમાં જોઈએ. ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન. વિદ્યાર્થી મિત્રો આ મેં શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આપણે જે વિડીયો બનાવેલો છે તેમાં લીધેલો છે. કદાચ ના ખબર હોય તો આપણે સોલ્વ તો કરીએ જ છીએ, એટલે જોઈ લઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો શું આવશે ઓપ્શનમાં? ચલો કોમેન્ટ બોક્સમાં મને જણાવશો. તો આમાં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કે ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂનું કે ઊનનું આસન. તો દડી શું કહેવાશે? દડી કહેવાશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપતા જોજો, કેમ કે વિદ્યાર્થી મિત્રો આ જ ટાઈપનું તમારું આવનારું ટાટ ટેસ્ટનું પેપર આવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે? એકદમ નોર્મલ પ્રશ્નો છે, પણ વિદ્યાર્થી મિત્રો આપણા કોન્સેપ્ટ ક્લિયર નથી હોતા, જેથી કરીને આપણને આ બધી વસ્તુ અઘરી લાગતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે આ બધા નાનકડા ટોપિકો તમારે ક્લિયર કરવાના હોય છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો 79 નંબર જોઈએ. 79 નંબરમાં શું છે કે વિરામ ચિહ્નનો ઉચિત પ્રયોગ ન થયો હોય તેવું વાક્ય કયું છે?
ચલો પહેલામાં છે હાશ હવે નિરાંત થઈ, તો આ તો બરાબર જ છે. ચલો પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર જોઈએ. વિદ્યાર્થીઓ મૂંઝાયા, એમને કોઈ સૂઝ ન પડી. ઉત્તરપત્ર મૂકી દઈને ચાલતી પડી. ચલો અહીં પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, મેં જાણ્યું મારા લખાણો એને ગમતા નથી. ચલો પછી તો મારો ખાલી જગ્યા તો મારો દુશ્મન છે. તો વિદ્યાર્થી મિત્રો આ પહેલું તો બરાબર જ, એ ઓપ્શન બરાબર છે. પછી વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ તમારો બી આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન બી તમારો અહીં ઓપ્શન બી તમારો જવાબ આવશે કે આમાં વિદ્યાર્થી મિત્રો ઉચિત પ્રયોગ થયો નથી. ચલો તો બીજા બધા સાચા છે, તમારે ખાસ જોઈ લેવાના. ચલો 80 જોઈએ કે શબ્દ અને તેના અનેકાર્થી શબ્દની ખોટી જોડ હોય તેવો વિકલ્પ શોધો. વિદ્યાર્થી મિત્રો અનેકાર્થી શબ્દોનો પણ વિડીયો બનાવેલો છે, તમારે જોવાના બાકી છે. ટાટ એસ માટે બનાવેલ, એચએસ માટે બનાવેલ, પણ એ તમારે આમાં પણ કામ આવી જવાના છે, કેમ કે વિદ્યાર્થી મિત્રો એ બધું વ્યાકરણ બધાનું સરખું જ હોય છે. ચલો શબ્દ અને તેના એકાનાર્થી શબ્દોની ખોટી જોડ હોય તેવો વિકલ્પ લખો. ચલો તો આમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? ખોટી જોડ તમને ખોટી જોડ જ શોધવાની વધુ આવે છે, તો આ તમારે ખાસ યાદ રાખવાનું. તો આમાં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો થશે, એટલે કે ખોટો જોડ કઈ છે? તો અહીં સી થશે, કાન. તો એ મન અંતર એ તમારી ખોટી જોડણી છે. આ તો બરાબર જ છે. કર, કિરણ અને સૂન. પછી કૂટ, ઠગાઈ, શિખર એ પણ બરાબર છે. ગુણ એટલે કે પછણ અને દોરડું એ પણ બરાબર જ છે વિદ્યાર્થી મિત્રો. તો આમાં ખોટી જોડ તમારી કઈ થશે? ઓપ્શન સી થશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો આના તમારે હવે બીજાના જે સાચા છે એ તમારે ખાસ જોઈ લેવાના કે આનો મતલબ શું થઈ રહ્યો છે. ગુણ તો પણોચ અને દોરડું એ બરાબર જ છે. પછી કૂટ તો ઠગાઈ અને શિખર એ બરાબર જ છે. અને કર એટલે કે કિરણ અને સૂંઢ એ પણ બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો તમારો આ ઓપ્શન છે ખોટો છે, તો એ તમારે અલગ કરવાનું અને બીજા સાચા છે તમારે માઇન્ડમાં સેટ કરી લેવાનું, જેથી કરીને આમાંથી ફરીવાર આવે તો એ તમારા ક્લિયર થઈ જાય. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 81 નંબર જોઈએ. 81 નંબરમાં શું છે કે આપેલા વાક્યમાં રેખાંકિત કરેલા શબ્દનો ઉચિત પ્રયોગ થયો હોય તેવું વાક્ય કયું છે? ચલો આમાં શું છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન 1માં મેં આ પત્ર કે ઠરાવ વાંચ્યા નથી. બીમાં શું છે? કામ વેળાસર થાય તે અગત્યનું છે. પછી સાંજે 6 વાગે જાહેર ગ્રંથાલય બંધ થાય છે. પછી ઓપ્શન ડી છે, દરેક આવકમાંથી યથાશક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો શું જોવાનું છે? આપેલા વાક્યમાં રેખાંકિત કરેલા શબ્દોનો ઉચિત પ્રયોગ થયો હોય તેવું વાક્ય શોધવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ કે મેં આ પત્ર કે ઠરાવ વાંચ્યો નથી એવું થશે. તો આ તમારે આ તો ખોટું જ થશે. ચલો પછી કામ વેળાસર થાય તે અગત્યનું છે. આ એક મને લાગી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો. સાંજે 6 વાગે જાહેર ગ્રંથાલય 6 વાગે ને 6 વાગ્યે બંધ થાય છે એવું આવશે. અને દરેક આવકમાંથી એટલે કે આ પણ ના આવશે. દરેક આવકમાંથી યથાશક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ. દરેકે એવું નહીં, દરેકે આવકમાંથી યથાશક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો મને તો આ તમારો બી ઓપ્શન કમ્પ્લીટ લાગી રહ્યો છે. તો આ જ તમારો સાચો જવાબ થશે. 81 કામ વેળાસર થાય તે અગત્યનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે ઓપ્શન ડિલીટ મારશો તો તમને આરામથી તમે સાચા ઓપ્શન તરફ પહોંચી જશો. ચલો 81 નંબર જોઈએ, 82 નંબર જોઈએ. 82 નંબરમાં શું છે કે દેવ્યશ્ચર્ય શબ્દનો સંધિ વિગ્રહ શું થશે? ચલો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો આમાં તમારે સાચું થશે ઓપ્શન ડી. શું થશે વિદ્યાર્થી મિત્રો? સાચો ઓપ્શન થશે ડી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 83 નંબર કે આપેલા વાક્યમાં કર્મણી વાક્ય કયું છે તે આપણે જોવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો કર્મણી વાક્યમાં શું હશે? એક મેન ઓળખ છે. એ કર્મણી વાક્યમાં જે કર્તા હશે એના પાછળ તમને શું જોવા મળશે? થી, થકી, વડે એવા શબ્દ તમને જોવા મળશે. તો એ તમારું કર્મણી વાક્ય થશે. ચલો પહેલામાં જોઈએ કે એ સમયમાં લોકો જુગાર રમતા હતા. અહીં તો કોઈ જોવા જ મળતું નથી. એણે 50 માણસોને જમાડ્યા, આમાં પણ જોવા નથી મળતું. પછી સરકાર તરફથી આ મહિને અનાજ અપાયું છે. પછી જોઈએ અશોક કંઈક બોલ્યો ન હતો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને એકમાં જ થી પ્રત્યય જોવા મળે છે. શું
તરફથી જોવા મળે છે. તો આ જ આપણું થશે. કયો ઓપ્શન શું આવશે? તો આમાં રાઈટ ઓપ્શન આવશે સરકાર તરફથી આ મહિને અનાજ અપાયું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ સરકાર તરફથી એ આપણું શું થશે? કરતા થશે, એના પાછળથી લાગેલું છે તો એ તમારે કર્મણી વાક્ય થશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 84 નંબર જોઈએ. 84 નંબરમાં શું છે કે છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગર નીવડ્યો. આ વાક્યમાં રેખાંકિત કરેલો શબ્દ ખરેખર ક્રિયા વિશેષણનો કયો પ્રકાર છે? તો વિદ્યાર્થી મિત્રો આ ખરેખર શબ્દ છે એનો પ્રકાર જણાવવાનો છે. તો એ કયું છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો સમય જો આ ખરેખર એ તો કોઈ આપણે ઓપ્શન જોઈ લઈએ. અભિગમવાચક ક્રિયા વિશેષણ, સમયવાચક ક્રિયા વિશેષણ, રીતિવાચક વિશેષણ કે સ્થાનવાચક. તો તમે અહીં આરામથી ટીક કરી શકો છો કે ખરેખર એ સમય નથી એટલે સમય તો આવે જ નહીં. શું આ સમય તો આવે જ નહીં. પછી સ્થાન પણ ખરેખર એ કોઈ સ્થાન પણ બતાવતો નથી એટલે કે આ પણ તો આવે જ નહીં. હવે રીત તો કોઈ કામ ખરેખર થાય એવું તો કોઈ રીત થતી જ નથી. કોઈ કામ ઝડપથી થાય, ધીમે થાય તો એ રીત કહેવાય, પણ એ પણ ના આવે તો રીતવાચક પણ ના આવે. તો સાચો જવાબ આપણે શું આવશે? અભિગમવાચી ક્રિયા વિશેષણ. આ રીતના તમે પ્રશ્નોને એલિમિનેટ કરશો તો તમે આરામથી કોઈ પણ પ્રશ્ન સુધી સાચો જવાબ સુધી પહોંચી જશો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 85 નંબર જોઈએ કે મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. ચલો અલંકાર ઓળખાવાનો છે. શું ઓળખાવાનો છે વિદ્યાર્થી મિત્રો? અલંકાર ઓળખાવાનો છે. તો અહીં બે વસ્તુ જોશું વિદ્યાર્થી મિત્રો. શું બે વસ્તુ જોશું? કે અહીં પહેલું વ્યતિરિક્ત તો વ્યતિરિક્ત અલંકાર અહીં બનતો જ નથી. હવે અહીં વિદ્યાર્થી મિત્રો અતિશયોક્તિ અલંકાર. તો અતિશયોક્તિ અલંકારમાં શું હશે વિદ્યાર્થી મિત્રો? કે વધારે પડતું ચડિયાતું બતાવવામાં આવશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણો અને ઉપમા અલંકાર પણ ના બનશે. તો અહીં બે વસ્તુ થઈ શકે, એક અતિશયોક્તિ અલંકાર અને રૂપક અલંકાર. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ ટાઈપમાં જ્યારે બંને ઓપ્શન આપ્યા અને આપણને બંને વસ્તુ થતું હોય તો ત્યારે આપણો અહીં બી અને સી બંને આ ફાઇનલ આન્સર કીમાં તમારા ઓપ્શન આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જ્યારે તમારે કન્ડિશન આવે અને તમને લાગી રહ્યો છે કે બંને જવાબ આવે તો કોઈ પણ એક તમારે ટીક કરવાનો. શું કરવાનો? કોઈ પણ એક ટીક કરવાનો. તો અહીં વિદ્યાર્થી મિત્રો બી પણ આવી શકે છે અને રૂપક અલંકાર પણ આવી શકે છે. એટલે કે ઓપ્શન બી અને સી બંને સાચા છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. અહીં તમને હવે સાહિત્યના પ્રશ્નો છે. જોઈ લે કે અહીં એક કાવ્યનો ભાવાર્થ રજૂ કર્યો છે તે વાંચી કૃતિનું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો તમને સાહિત્યના પ્રશ્નો કેવા પૂછાઈ રહ્યા છે તે તમને અહીંથી આઈડિયા આવી જશે. તો તમારે આ પ્રમાણે તૈયાર કરવાની કે અહીં તમારે કૃતિનું નામ જણાવવાનું છે. ચલો કે ભાવાર્થ જનની જન્મભૂમિ, પછી સ્વર્ગદીપ ગિરિયસી એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે અને ક્યારેય ભૂલાય એવી નથી. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી જો તમે પાઠો વાંચેલા હશે વિદ્યાર્થી મિત્રો, તમારે 9-10ની તમે કમ્પ્લીટ કરેલી હશે બુક, તો તમને કોઈ પણ આમાં વાંધો ન આવશે. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારે સાચો જવાબ આવશે ઓપ્શન બી, ગુર્જરીના ગૃહ કુંચે. તો આ શબ્દ વિદ્યાર્થી મિત્રો તમારે આવી રીતના તમારી પ્રશ્નો પૂછાઈ રહ્યા છે તો તમારે આ પ્રમાણે પણ તૈયારી કરવાની છે. ચલો 102 નંબરમાં જોઈએ. 102 નંબરમાં વિદ્યાર્થી મિત્રો સાહિત્યકાર અને કૃતિના જોડકા છે. એનો મતલબ છે કે તમારે જે સાહિત્યકારો છે એની અગત્યની કૃતિઓ પણ ખાસ તમારે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ચલો આમાં શું આવશે? ઝવેરચંદ મેઘાણી, સુરેશ જોશી, મણિલાલ પટેલ અને ચુનીલાલ મડિયા તેમની કૃતિ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો 102માં તમારે સાચો જવાબ શું આવશે? તો ઓપ્શન ડી કે ઓપ્શન ડી તમારો સાચો આવશે. 1, 2, 3, 4. તો આ એના પ્રમાણે બરાબર જ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે ખાસ યાદ રાખવાનું છે. અહીં તમારે શું યાદ રાખવાનું છે કે અહીં પ્રશ્ન તમારે નીચે છે વિદ્યાર્થી મિત્રો કે ઉપરના પૈકી કયા જોડકા સાચા છે? તો અહીં બધા જોડકા સાચા છે. ઓપ્શન ડી 1, 2, 3, 4 એ બધા કમ્પ્લીટ જ છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આ રીતના પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, તો તમારે આ રીતના ખાસ તૈયારી રાખજો. નહીં તો તમને લાસ્ટમાં તો આ બધા પ્રશ્નો ક્યાંથી નીકળ્યા તો એ તમને આવું ન થવું જોઈએ. ચલો આગળ વધીએ. જેમનું ગુજરાતી સબ્જેક્ટ છે એમણે તો ખાસ આ બધી વસ્તુ કરવાનું જ છે.
અને જેમના ખાલી વ્યાકરણ લાગે છે એમના વ્યાકરણના કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે તે તમારે ખાસ જોવાનું. ચલો નીચેના આગળ પ્રશ્નો જોઈએ. નીચેના પૈકી કયા શબ્દની રચના પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય બંને લગાવવાથી થઈ છે? હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમને જો પૂર્વ પ્રત્યય તો મતલબ એવો થાય કે કોઈક શબ્દ આપણે જે રીતના વિદ્યાર્થી મિત્રો મેં લખું છું વિચાર, તો આ વિચાર શબ્દ છે એના આગળ વિદ્યાર્થી મિત્રો મેં શું લગાવું તો આ શું શબ્દ તમારે શું કહેવાય? પ્રત્યય કહેવાય. પણ એ આગળ લાગેલો છે તો એ તમારો પૂર્વ પ્રત્યય કહેવાય. અને વિદ્યાર્થી મિત્રો જો તમારે પાછળ કોઈ શબ્દ લાગેલો હોય તો એ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એ તમારે પરપ્રત્યય કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યયમાં તમને આઈડિયા આવી ગઈ હશે. તો અહીંયા આપણે શું જોવાનું છે કે બંને લગાવવાથી નીચેનામાંથી કયા શબ્દની રચના પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય બંને લગાવવાથી થઈ છે તે આપણે જોવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે અજ્ઞાની. અહીં તો સાચો જવાબ શું આવશે? ડી અજ્ઞાની. એમાં પૂર્વ અને પરપ્રત્યય બંને લાગેલા છે. હવે જો બિનજરૂરી, તો જરૂરી એક શબ્દ છે એના આગળ બિન શબ્દ લાગ્યો તો એ પૂર્વ પ્રત્યય થયો. પછી દયાળુ, તો દયાળુમાં તો દયાળુ તો એક તમારો સાદો એ છે પથિક, તો આમાં ઈક બોલાય છે. દયાળુ ઉ પ્રત્યય લાગેલો છે તો આમાં પરપ્રત્યય છે, આમાં પથિક. તો એક જે શબ્દ બોલ્યા છે તમારો પરપ્રત્યય બોલ્યા છે તો આમાં અજ્ઞાની. જો હવે જ્ઞાની ઉમેરાય તો એ તમારું પૂર્વ પ્રત્યય થઈ જાય. અને જો અજ્ઞાન હતે તો ખાલી તમારું શું થશે? અજ્ઞાન હતે તો તમારું ખાલી પૂર્વ પ્રત્યય લાગેલો હતો. પણ અહીં વિદ્યાર્થી મિત્રો અજ્ઞાની એવું કીધું છે તો લાસ્ટમાં એ પણ બોલાય છે તો એ તમારું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય બંને લાગેલા છે. કયામાં વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન ડીમાં. ચલો આની તમને થોડીક માહિતી હોવી જોઈએ. 104 નંબર જોઈએ. મારી અડવી ભીતોને એના આંગળા ઓછવાશ મારે આંગણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો કાવ્ય પંક્તિ પણ પૂછાઈ રહી છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોજો. ચલો 104માં શું જવાબ આવશે? આમાં 104માં ઓપ્શન ડી આવશે. જ્યાં જ્યાં પરસે ત્યાં સોહે શણગાર. ચલો આગળ વધીએ 105માં કે નીચે આપેલા વાક્યોમાં વપરાયેલો સંયોજકનો પ્રકાર જણાવો. રમેશે કહ્યું કે મારે બીજે એક મીટિંગ છે. ચલો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે શું જોવાનું છે? તો અહીં તમારે સંયોજકનો પ્રકાર જણાવવાનો છે. ચલો તો આમાં ઓપ્શન 105માં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો આમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અવતરણક વાચક સંયોજક. વિદ્યાર્થી મિત્રો દર્શાંતમાં તો અહીં જે કયા પછી દ્રષ્ટાંતવાચક છે, વિરોધાવાચક છે, સમૂચકવાચક છે અને અવતરણવાચક છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન આવશે શું આવશે? ઓપ્શન ડી. વિદ્યાર્થી મિત્રો ખાસ સંયોજકના પ્રકારો ખાસ કરી લેજો, એમાં શું આવે છે એ બધી માહિતી લઈ લેજો. એ બેઝિક માહિતી હશે તો પણ તમે આરામથી ક્લિયર કરી શકશો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 106 નંબરમાં. 106 નંબરમાં તમારું શું છે કે ધોરણ 9 અને 10 ગુજરાતી વિષયની પાઠ્યપુસ્તકના મુજબ પુસ્તક પર કયા ભારતીય જ્ઞાનપીઠ મેળવનાર સર્જકની છબી છે? વિદ્યાર્થી મિત્રો ખાસ જોવાનું છે કે ધોરણ 9 અને 10ની ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકના મુખ્ય પૃષ્ઠ પર કયા ભારતીય જ્ઞાનપીઠ મેળવનારા સર્જકની છબી છે. એટલે કે જે આપણું મેન પાનું છે એના પર કોનું ચિત્ર છે તમે બુકો તો વાંચી છે પણ જો તમે કોનું ચિત્ર છે એ જ તમે ના જોયું તો વિદ્યાર્થી મિત્રો આ તમારો પ્રશ્ન ખોટો પડે. એટલે કે બધી વસ્તુ તમારે બુકના આગળ પાછળ બધી રીતના જોવાની છે વિદ્યાર્થી મિત્રો. તો શું જવાબ આવશે? ઓપ્શન એ. કોનું ચિત્ર છે? પન્નાલાલ પટેલ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 107 નંબર. એક બપોર કવિતામાં કવિ રાવજી પટેલની કઈ વેદના વ્યક્ત થાય છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન આવશે ઓપ્શન સી. પછી આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દમાંથી કયો રવાનુકારી નથી? ચલો રવાનુકારી શબ્દનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? કે જે શબ્દમાં આપણને અવાજ સંભળાય, શું સંભળાય? અવાજ સંભળાય તો તેને શું કહેવાય? રવાનુકારી શબ્દ કહેવાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈએ કે કીર્તિ તીખી તમતમ પાણી પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમતમ એવો કોઈ અવાજ નથી. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બંદૂકમાંથી સન, જો બંદૂક છૂટે તો આપણને એવો અવાજ સંભળાય સન, તો એ તમારો રવાનુકારી શબ્દ થાય. પછી એ રાત્રે સુસવાટા, પવન કેવું સુસવાટા મારતો એનો પણ અવાજ આવે શું, તો એ તમારું રવાનુકારી થશે. પછી મહેશ રાત્રે બૂમાબૂમ, તો એ પણ અવાજ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો રવાનુકારી નથી એ શોધવાનો છે. તો અહીં તમારો ઓપ્શન જવાબ શું આવશે કે ઓપ્શન એ તમારો જવાબ આવશે કે કીર્તિ તીખી તમતમ પાણીપુરી ખાય છે. એ તમારો રવાનુકારી શબ્દ નથી. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારે તમતમ એ તમારો રવાનુકારી નથી. આ બીજા બધા તમારે રવાનુકારી શબ્દ
છે વિદ્યાર્થી મિત્રો। તો દરેક વસ્તુ તમને ક્લિયરી સમજાતી હશે। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। જ્યાં મારે સમજાવવાની જરૂર હશે ત્યાં વિદ્યાર્થી મિત્રો હું તમને ચોક્કસ પૂરેપૂરો ન્યાય સાથે સમજાવીશ। પણ આવા જે તમારા પાઠ્યપુસ્તકને લગતા છે પ્રશ્નો છે એ તમારે થોડુંક કવર કરવાના રહેશે। ચલો આગળ વધીએ। 109 નંબર નીચે આપેલા વાક્યને તેના ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો આનો સાચો આન્સર આવશે બી। પહેલા 4 નંબર આવશે, પછી 2 નંબર, 3 નંબર અને 1 નંબર। ચલો આ રીતના તમે ગોઠવીને જોઈ લેજો। ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। 110 નંબર 110 નંબરમાં શું છે? નીચેના વાક્યો જન્મોત્સવ કૃતિમાંથી લેવામાં આવેલા છે તે વાક્ય કોણ બોલે છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે એ જોવાનું છે કે અહીં કોણ બોલે છે એ પણ તમારે પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો પંક્તિ તમે કોણ બોલી રહ્યા છે એ તમારે ખાસ કરી લેવાની। ચલો જો સમય રહેશે તો આપણે એનો કવર કરતો પણ વિડીયો લાવીશું રિવિઝન તરીકે। તમને ટૂંકમાં બધું રિવિઝન થઈ જાય તે રીતના એક બીજો વિડીયો લાવશો। ચલો આમાં ઓપ્શન શું આવશે વિદ્યાર્થી મિત્રો? 110માં તમારો સાચો જવાબ આવશે બી। શું આવશે? બી અહીં જવાબ આવશે। સાચી તમારે જોડ શોધવાની છે। ચલો 111 નંબરમાં જે મારો બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ, એની બહુ યાદ આવે છે, એને તેડાવું। આ વાક્ય કોણ બોલી રહ્યું છે? આ બે પ્રશ્નો તમારા થયા છે અને કોને કહે છે? તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે। તો 111માં તમારે શું જવાબ આવશે? 111માં પણ તમારે જવાબ આવશે બી। સાચો જવાબ શું છે? દેવલો ઇન્દ્ર રાજાને કહે છે। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે નીચેનામાંથી કયું વિકારી વિશેષણ શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો? નીચેનામાંથી કયું વિશેષણ વિકારી નથી? શું નથી વિદ્યાર્થી મિત્રો? વિકારી નથી। તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને અવિકારી અને વિકારી વિશેષણ છે એ તમને આવડવું જોઈએ। તો અહીં વિદ્યાર્થી મિત્રો વિકારીનો મતલબ શું થાય? તો વિકારીનો મતલબ એવો થાય કે જે વિશેષણ બદલાઈ જાય। ધારો કે વિદ્યાર્થી મિત્રો લિંગ દ્રષ્ટિએ અથવા તો આપણે નામ બદલીએ તો જો વિશેષણ બદલાઈ જાય તો એ તમારું વિકારી ગણાય। અને જો આપણે નામ લિંગ કંઈ પણ બદલીએ અને એ વિશેષણ પર કોઈ ફેરફાર પડતો નથી તો એ તમારું શું થશે? એ તમારું અવિકારી થશે। ચલો અહીં તમને મેં એક ઉદાહરણથી સમજાવી દઉં છું। આ ઊંચું એક ઓપ્શનથી સમજાવી દઉં છું કે ચલો ઊંચો છોકરો, આ ઊંચો છોકરો શું? ઊંચો છોકરો। તો વિદ્યાર્થી મિત્રો આ એક નામ છે એના આગળ આ ઊંચો શબ્દ શું લાગ્યું? વિશેષણ લાગ્યું। તો વિદ્યાર્થી મિત્રો હવે જુઓ તમે ઊંચો છોકરો, હવે મેં આ છોકરામાંથી છોકરી કરું તો શું થઈ જશે વિશેષણમાં? કે ઊંચી। અહીં મારે શું લગાવવું પડશે? છોકરી આગળ ઊંચી લગાવવું પડશે। એ જ રીતના મારે મેં છોકરામાંથી છોકરી કરી છું અને છોકરીમાંથી છોકરું કરું છું, છોકરું કરું તો વિદ્યાર્થી મિત્રો ઊંચું છોકરું। તો અહીં વિદ્યાર્થી મિત્રો 3 વિશેષણમાં ફેર પડી ગયું। શું? ઊંચો, પછી ઊંચી અને ઊંચું। તો આ ત્રણેયમાં ફેર પડે છે। જો નામ બદલું છું તો ત્રણેયમાં ફેર પડે છે તો એ તમારું શું ગણાય? વિકારી ગણાય। અને જો હવે વિદ્યાર્થી મિત્રો અહીં આ ઉત્સાહી લઈને જઉં છું તો ઉત્સાહીમાં શું થશે? ઉત્સાહી છોકરો, ઉત્સાહી છોકરી અને ઉત્સાહી છોકરું। તો આમાં ઉત્સાહી આપણું વિશેષણ છે તો એમાં કોઈ ફેરફાર નથી પડતો તો એ તમારું અવિકારી વિશેષણ કહેવાય। તો આપણને એ જ પૂછેલું છે કે નીચેનામાંથી કયું વિશેષણ વિકારી નથી એટલે કે અવિકારી છે? તો વિદ્યાર્થી મિત્રો ઉત્સાહી આપણો સાચો જવાબ આવશે। ચલો 113 નંબરમાં શું છે વિદ્યાર્થી મિત્રો? 113 નંબરમાં છે નીચેના જોડકા ધ્યાને લો। ચલો અહીં તમારે શું જોવાનું છે? મારા સપનામાં આવ્યા હરી, જન્મોત્સવ, એ લોકો ઝબકજ્યું। તો આમાંથી સાચા જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો। તો શું આવશે? 113માં વિદ્યાર્થી મિત્રો આવશે આપણો ઓપ્શન બી। આમાંથી કયા સાચા છે? માત્ર 1, 2 અને 4। તો આ અત્યારે ખાસ જોઈ લેજો કે 1 નંબરમાં શું છે? મારા સપના મારા હરીમાં આવ્યા તો 6 અક્ષરનું નામ એ બરાબર છે। પછી 2 નંબર જન્મોત્સવ તો ગ્રુપ હશે બરાબર છે। અને ચોથું ઝબકજ્યો તો વડલો। તો આ બધા સાચા છે। એના સિવાય આ તમારે સાચા છે તે ખાસ યાદ રાખવાના, બીજા તમારે વાંધો નહીં। ચલો આગળ જોઈએ હવે 114 નંબર કે સંધિ વિગ્રહ માટે સાચો વિકલ્પ પસંદ કરો। વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દર વખતે પૂછાય અને આ વખતે બી વિદ્યાર્થી મિત્રો મેં સંધિના અને જોડણીના જે વિડીયો બનાવેલા છે ખાસ જોઈ જજો। ગઈ ટાટ એચએસમાં પણ એમાંથી જ પૂછાશે, આ વખતે પણ એમાંથી જ પૂછાશે તો તમે ખાસ કરીને જોજો। 2 વિડીયો ખાસ તમારે જોવાના છે। ચલો અહીં સાચો તમારે વિકલ્પ શું થશે?
અહીં વિદ્યાર્થી મિત્રો સાચો તમારે વિકલ્પ થશે ઓપ્શન બી. શું થશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન આપણો એ. આમાં શું થશે? 14માં ઓપ્શન એ તમારું સાચો ઓપ્શન થશે. ચલો અહીં વિદ્યાર્થી મિત્રો અહીં તમારે ખાલી ફેર શું કરવાનું છે? આ દુ છે એનો જ ફેર કરવાનો છે, પણ અહીં વિદ્યાર્થી મિત્રો ઓપ્શનમાં આપણે જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો આ મીમાં તો તમારો આખો બદલાઈ જાય છે, તમારી નિશાની બદલાઈ જાય છે. આમાં તમારી તો આ નિશાની બદલાઈ જાય છે, આમાં તો કોઈ એ જ નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો ઓપ્શન આ ઓપ્શન એ થશે. ચલો 115 સુધી જોઈ લઈએ, બાકીના આપણે કાલે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. કે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સાજા કરતા આપેલા વાક્યમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા જણાવો. ચલો આમાં એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સાજા કરતા આપેલા વાક્યમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા જણાવો. તો વ્યક્તિવાચક સંજ્ઞા શું થશે વિદ્યાર્થી મિત્રો? ગામ વ્યક્તિવાચક કહેવાય, ડાક્ટર વ્યક્તિવાચક કહેવાય, લોકો વ્યક્તિવાચક કહેવાય કે ચીન વ્યક્તિવાચક કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારો સાચો ઓપ્શન શું આવશે? ચીન. વ્યક્તિવાચક નામ કોને કહેવાય? કે આપણે જે દુનિયામાં એક જ એવી વસ્તુ છે કે જે વિશ્વમાં અથવા તો દુનિયામાં કોઈ પણ એક જ વસ્તુ હોય તે તમારું વ્યક્તિવાચકમાં ગણાય. ગામ તો શું સૂચવે વિદ્યાર્થી મિત્રો? ગામ તો આખી જાતિ સૂચવે. ગામ એવું કહેવું તો એકથી વધારે, એટલે આમાં ગામ સમૂહવાચકમાં આવી શકે. ડાક્ટર જાતિ સૂચવે. કેમ કે વિદ્યાર્થી મિત્રો ડાક્ટર એવું કહેવું તો એ આખા બધા જ ડાક્ટર આવી જાય. પછી લોકો પણ સમૂહવાચકમાં આવે વિદ્યાર્થી મિત્રો. તો આ ચીન એક એવો શબ્દ છે કે જે તમારું વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે નામ ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અહીં સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આના પછીના પ્રશ્નો આ જ રીતના કવર કરીશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને તમે લાઇક કરી દેજો, તમારા મિત્રો વર્તુળમાં જરૂરથી શેર કરી દેજો. અને વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંક સમયમાં ટાટ એસ અને એચએસ માટે જે આપણે ગુજરાતી વર્ણાત્મક નિબંધ, ચર્ચાપત્ર, સંક્ષિપ્તકરણ વસ્તુ લઈને આવી રહ્યા છે. એ તમને ટૂંક સમયમાં આપણી એપ્લિકેશન લોન્ચ થઈ રહી છે, એમાં તમને જોવા મળી જશે. ખૂબ નાનકડી ફી સાથે જો તમે જોડાવા માંગતા હોય તો ખાસ જોડાઈ જોજો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં આપણે બીજા પ્રશ્નો અહીંથી કવર કરીશું. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે.